નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર. ફાઇનલી આજે લેક્ચર આપણો આવ્યો. ઓકે, ચલો ચલો, સ્વાગત છે આપ સૌનું. ફટાફટ બધા મિત્રો લેક્ચરમાં જોડાઈ જાઓ. ચલો 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 ચલો, લેક્ચરમાં સ્વાગત છે. હા, ગુડ ઇવનિંગ, વેરી વેરી ગુડ ઇવનિંગ. એવમ ઇવાહાના ધોધમાર આજે જે વરસાદ આવ્યો છે બાકી. ઓકે, આજે આ ચેપ્ટર પૂરું. ગમે ઘણા દિવસથી હાલતું હતું કા ચોથું ચેપ્ટર બેંક કેટલા દિવસથી કરતા હતા. એના પછી હવે ગરીબી એવું કરશું. ઓકે, ચાલો. તો અને બાય ધ વે, આજે આપણે ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. સરસ મજાનું LVM-3M4 નામના રોકેટ ઉપરથી લોન્ચ કર્યું છે ચંદ્રયાન. ઓર્બિટર નહીં હોય, લેન્ડ કરશે. રોવર મિશન છે એટલે ચાલશે ચાંદામામાં ઉપર. 2 વાગ્યાને 35 મિનિટે 2:30 વાગ્યે બરાબર આજે લોન્ચ કર્યું. સરસ મજાનું અને મસ્ત. હા, સરસ કામ કર્યું. પર સેકન્ડ 9 કિલોમીટર ના પ્રિન્સ, તો ખોટો આંકડો છે બેટા, ઝાઝા હશે. સેકન્ડ પર 9 કિલોમીટર નહીં હોય, વધારે હશે મે બી. ઓકે, અવાજ વધારું એ તો હું ધીમે ધીમે બોલું. હાલો, જરાક શરૂ કરીએ ને લેક્ચર. ચાલો, આજે આપણે શું ભણવાના છીએ જરાક હું તમને કહી દઉં. ઓકે, આજે સોરી, આની પહેલા આપણે શું ભણ્યા કે નાણાકીય નીતિ જે છે આપણી. ઓકે, તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો ભણ્યા ને. આજે પરિમાણાત્મક સાધનો હતા એ કયા કયા ભણ્યા હતા? તો આપણે ભણ્યા હતા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર, આ શોર્ટમાં ન કહેવાય પણ મેં ખાલી લખ્યું છે માર્જિનિંગ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. બરાબર, CRR ભણ્યા હતા, SLR ભણ્યા હતા, ઓપન માર્કેટ ઓપરેશન ભણ્યા હતા અને સ્ટરીલાઇઝેશન ભણ્યા હતા. આટલું આપણે ભણ્યા હતા. બરાબર ને? ઓકે, આ બધા પરિમાણાત્મક નીતિ, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો હતા. હવે આજે શું આપણે ભણવાના છે? તો આજે આપણે ભણવાના છીએ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ભણવાના છીએ. ઓકે, તો જે 4 ગુણાત્મક સાધનો છે એની આપણે ચર્ચા કરશું. સલામતીની જરૂરિયાત. ઓકે, બીજું આપણે ભણીશું માર્જિનની જરૂરિયાત. ત્રીજું આપણે ભણશું ભાઈ બહેનો ધિરાણની ટોચ મર્યાદા. અને ચોથો મુદ્દો છે ભેદભાવયુક્ત વ્યાજના દર. ભેદભાવયુક્ત વ્યાજના દર. 4 જ મુદ્દા આજે આપણે ભણવાના છીએ. ઓકે, ચલો, ક્લિયર? ઓકે, થોડુંક અક્ષર મોટા કરી દો, તમારા સવાલ મને વંચાતા નથી. સ્ટરીલાઇઝેશન ટૂંકમાં સમજાવો સર. જે ચેપ્ટરનો ગુણભાર ઓછો છે એ ચેપ્ટરના મોટા ક્વેશ્ચન વાંચીએ કે નહીં? મારા દીકરા બોલા અત્યારથી ક્રિશ, હજી તો બોર્ડની, હજી તો વર્ષ ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર. ઓકે, પહેલી વસ્તુ, કયા ચેપ્ટરમાંથી ઓછા માર્ક્સ છે અને કયા ચેપ્ટરમાંથી વધારે માર્ક્સ છે? ઓછામાં ઓછા 8 માર્ક્સ કોઈ પણ ચેપ્ટરમાંથી હશે. બરાબર, અને વધુમાં વધુ 10 માર્ક્સ કોઈ પણ ચેપ્ટરમાંથી હશે. તો ઓછા કોને કહેવાય એ મને સમજાવો. તો એ સવાલમાં એ ચેપ્ટરમાંથી મોટા વાંચવાને બદલે બધું વાંચો ને ભાઈ. તમારે શોર્ટકટ પકડીને ઓછું વાંચીને પાસ કેમ થઈ જવું છે એ જ મને સમજાતો નથી. બીજો કોઈ સવાલ પૂછે છે કે સર એક્ઝામમાં કેટલા ચેપ્ટર આવશે? જનરલી 7 ચેપ્ટર હોય છે, પણ સ્કૂલો વાળા છે એ ઘણી બધી વખત એકાદું વધારે કે એકાદું ઓછું લેતા હોય છે. તો તમારી સ્કૂલ વાળાને પૂછી લો. બરાબર, નહીતર સ્ટાન્ડર્ડ રેશિયો 7 ચેપ્ટરનો છે. વસ્તી નામનું ચેપ્ટર આખું આવી જાય, 7 ચેપ્ટર પૂરા થાય
એવી રીતે પહેલી પરીક્ષામાં સિલેબસ હોય છે. ઓકે, પછી બીજી પરીક્ષામાં જે જાન્યુઆરીમાં લેવાય ત્યારે તો આખો સિલેબસ હોય છે. ઓકે, ડન. ચાલો હવે કરીએ શરૂઆત. ચાલો, હા, તો સ્ટરીલાઇઝેશન શોર્ટમાં ફટાફટ કહી દઉં. ઓકે, કે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું કે વિદેશી હુનિયામણ, ઓકે, વિદેશમાં વધારે પડતું વિદેશમાંથી આવે કે વધારે પડતું વિદેશમાં વયું જાય એના કારણે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની સમતુલા જે ખાતું બનાવે છે ખોરવાઈ જાય છે. અને એવું ન થાય એટલે આરબીઆઈ શું કરે, જરૂર પડે તો વિદેશી હુંડિયામણ ખરીદે અને જરૂર પડે તો વિદેશી હુંડિયામણ વેચે અને એમ કરીને દેશમાં સ્થિરતા જાળવવાનું કામ કરે. ઓકે, તો એ જે સ્થિરતા જાળવવાનું કામ કરે એને શું કહેવાય, સ્ટરીલાઇઝેશન. જેણે મને પૂછ્યું તો એના જવાબ. ઓકે, ચલો ક્લિયર, ડન. હવે આપણે ફટાફટ જરાક નજર મારીએ. ગુણાત્મક સાધનો કોને કહેવાય? એકચ્યુઅલીમાં અહીંયા બહુ જાજો ડીપમાં મિનિંગ આપ્યો નથી, પણ સીધું એવું કીધું છે કે ગુણાત્મક સાધન એટલે શું? તો ગુણાત્મક સાધન એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. તર્કપૂર્વક એટલે લોજિકલી વપરાતા સાધનો. ઓકે, તો હજી તર્કપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક પણ કહી શકો કે સમજી વિચારીને વપરાતા સાધનો. કેમ? આ ગુણાત્મક સાધનો એટલે બુદ્ધિપૂર્વક વાપરવા પડે. અને વળી પાછું શું કીધું, બધા ક્ષેત્રો માટે નહીં, જરૂરી એટલે જે ક્ષેત્રને ફેરફાર કરવાની જરૂર હોય, જ્યાં લાગતું હોય કે અહીંયા ફેરફાર કરવો છે, સપોઝ કૃષિ ક્ષેત્રમાં ફેરફાર કરવો હોય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ન કઈ અસર કરવી હોય, હે ને? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે અહીંયા અલગ અલગ ક્ષેત્રોને અસર પહોંચાડવી હોય, બધાનું અસર પહોંચાડવી હોય. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આખા દેશને અસર પહોંચાડવી હોય ત્યારે તો પરિમાણાત્મક સાધન વાપરે, અને જ્યારે અમુક જ ક્ષેત્રોને અસર પહોંચાડવી હોય ત્યારે ગુણાત્મક સાધન વાપરે. કારણ કે આ છે જેવા બધાને નો ફેર પડે, અમુકને જેના માટે સાધન લાગુ પડે એને ફેર પડે, બીજા કોઈ ન લાગુ પડે. ઓકે, તો એ લખ્યું છે કે સામાન્ય સાધનો. સામાન્ય એટલે કયા? આપણા ઓલા પરિમાણાત્મક. તો એ પરિમાણાત્મક સાધનોથી અલગ છે. અને ઉપરાંત આરબીઆઈ બીજા 4 ઓકે સાધનો આપણને આપે છે કે જે ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત એટલે નક્કી કરેલી, ઓકે, નક્કી કરેલી અસર પહોંચાડે. આપણે આ ક્ષેત્રનો વિકાસ કરવો છે. ફોર એક્ઝામ્પલ, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો છે, દેશના ખેડૂતોને નીચા વ્યાજે લોન મળે ને એવું કરવું છે, તો એ નક્કી કરેલી અસર કહેવાય. બરાબર, કે આરબીઆઈ નક્કી કરે કે આપણે આવું કરવું, આવી અસર પહોંચાડવી છે, તો એના માટે ગુણાત્મક સાધનો વપરાય છે. એટલે મોસ્ટ ઓફ સાવ સાદી ભાષામાં આખા દેશમાં ફેરફાર કરવાની જરૂર નથી, માત્ર અમુક જ ક્ષેત્રમાં અમુક જ જગ્યાએ ફેરફાર કરવાની જરૂર છે. ત્યારે જે સાધનો આરબીઆઈ વાપરે ધેટ ઇઝ ગુણાત્મક સાધનો. નાણાકીય નીતિનો જ આ એક ભાગ છે. એવું બિલકુલ જરૂરી નથી કે જ્યારે આરબીઆઈ પરિમાણાત્મક સાધનો વાપરે તો ભેગા ભેગા ગુણાત્મક વાપરે. જે સાધનની જેવી જેવી જરૂર પડતી જાય એમ આરબીઆઈ એમાં હળી કરતી જાય. જરૂર નથી તો ન વાપરે, એવું ફરજિયાત નથી કે આ સાધનો વાપરવા જ પડે. ઇન કેસ કોઈ સંજોગ એવા આવી પડે તો જ આ સાધન વાપરે. આ તો એના જેવી વસ્તુ માનવાની કે અર્જુનની પાસે ભાથામાં છે 100 બાણ હોય કે 100 બાણ એક સાથે ન ચલાવે, જેમ જેમ એને જરૂર પડતી જાય એમ બાણ ચલાવતો જાય. સેમ સેમ આરબીઆઈ કરે કે આ પરિમાણાત્મક સાધનો 7 ભણ્યા, ગુણાત્મક 4 ભણશું આપણે. હવે આટલા બધા 7 ને 4 11 થયા. 11 સાધનો એક સાથે આરબીઆઈમાં ફેરફાર કરે નહીં. વિદેશી હુંડિયામણ વાળો લોચો હોય તો સ્ટરીલાઇઝેશન વાપરે. બરાબર, દેશમાં છે ફુગાવો છે કંટ્રોલ કરવો હોય લાંબા ગાળે તો બેંક રેટ વાપરે, ટૂંકા ગાળે કંટ્રોલ કરવો હોય તો રેપો રેટ વાપરે. ઓકે, એટલે ઇન શોર્ટ નાણાંનું મૂલ્ય જાળવવું હોય તો ઓલું ઓપન માર્કેટ ઓપરેશન કરે. એટલે ઇન શોર્ટ અલગ અલગ સાધનો અલગ અલગ જરૂરિયાત પ્રમાણે કામ કરે છે. સમજાણું? પાવન બેટા હજી મને સમજાવવા દે. પેલા અઝમ્પશન ન કરો કે શું થાય ખેડૂતોના ખાતામાં જે રકમ જમા કરાવે આરબીઆઈ થ્રુ કરાવે, એવું ન આવે બેટા. એ આરબીઆઈ થ્રુ ન આવે, બેંક થ્રુ જ આવે. એમાં આરબીઆઈ વચ્ચે ન આવે, સીધી સરકાર નાખી દે. આરબીઆઈ માં કોઈ ઓલું નથી, ભૂમિકા નથી. ઓકે, હાલો હવે સમજીએ આપણે 4 સાધનો. ચલો, પહેલું સાધન છે સલામતીની જરૂરિયાત. ઓકે, સલામતી એટલે હું તમને પહેલા જ સમજાવી દઉં. જેટલા મિત્રો જોડાણા છે મને કોઈ કહેશો કેટલા મિત્રો અત્યારે લાઈવ જોડાણા છે? કેટલા છે સંખ્યા? એક જરાક મને ફટાક દઈને કહી દો. ચાલો જલ્દી, હાલો પછી હું તમને સમજાવી દઉં. એક જ જણો કહેજો, બસ ડન. ઓકે, બસ ખબર પડી ગઈ. ચાલો, એક જણો લખે તો બાકીના બધા લખવું જોઈએ. ચાલો ડન ને? હવે સમજી લો. અહીંયા ખાસ યાદ શું આપણે રાખવાનું છે, સલામતીનો મતલબ શું થાય? આપણે જ્યારે બેંકમાં લોન લેવા જઈએ, હવે આપણે બેંકમાં લોન લેવા જઈએ તો બેંક વાળા શું કહે કે કેટલાની લોન લેવી છે? આપણે કે આટલા લોન લેવી, આમ લેવું, આમ લેવું. એટલે બેંક વાળા કે તમારે જેટલા લોન લેવી અમને કઈ વાંધો નહીં ભાઈ, પણ તમે લોન લેશો તો અમે તમારી પાસેથી અમુક મિલકત ગીરવે મૂકશું, રખાવશું તમારી પાસે.
એટલે આપણે બેંકમાંથી લોન લેવી છે તો બેંક આપણી પાસે કોઈ મિલકતો પડી હોય, જમીન છે, મકાન છે, કાર છે કે અન્ય સોનું છે કે કોઈ શેર પડ્યા હોય આપણી પાસે, એવી કઈ મૂલ્યવાન વસ્તુ પડી હોય તો એ આપણે ગીરવે રાખવી પડે, પછી બેંક આપણને લોન આપે. આપણે કેમ ગીરવે રાખવી પડે એનું રીઝન સીધું છે કે કદાચ આપણે બેંકને લોન ન ભરી તો બેંક આપણે ગીરવે મૂકેલી મિલકત જપ્ત કરે અને વેચીને એમાંથી આપણા લોનના પૈસા રિકવર કરે. ઓકે, એટલે જ્યારે પણ બેંકો આપણને લોન આપે તો એ ખાતરી રાખે છે કે એમને લોન આપણે પાછી ભરીએ. કારણ કે જો એમને બેંક લોન આપવા માંડે તો આપણે લોન લઈને સીધા વિદેશમાં વહી જાય. વિજય માલ્યાને એ લોકો તો ફ્રોડ કર્યો છે તો નુકસાન છે, એ તો ગુનો કહેવાય. એટલે આપણે હું એની વાત કરતો જ નથી, આપણે એમાં એને સંભાળવાના નથી આ આખી ઘટનાક્રમમાં કે સાહેબ તો વિજય માલ્યા હા એને આપ્યા હતા, એને ગીરવે મૂકી હતી મિલકતો, પણ એને ફ્રોડ શું કર્યો કે બેંકના કર્મચારીને ફોડ લીધા અને જેટલું ગીરવે મૂકવું જોઈએ એના કરતા ઓછા મૂલ્યનું ગીરવે મૂકીને લોન વધારે લઈ લીધી ઓલા લોકોને લાંચ ખવડાવીને, અને એના કારણે પરિણામ એ આવ્યું કે ગુનેગાર થઈ ગયો, વિદેશમાં ભાગી ગયો. એટલે નોર્મલી જનરલી કાયદાકીય પ્રોસેસ આપણે સમજવાની છે, એ તરફ આપણે નથી જવાનું. તો જો એ પ્રોસેસ લખી જાય, જ્યારે સામાન્ય પ્રજાને વેપારી બેંક લોન આપે ને ત્યારે લોન પાછી મળી જાય, લોકો લોન ભરી દે બેંકને, એવી ચોકસાઈ એટલે કે એવી ખાતરી બેંકે રાખવી પડે, ગેરંટી રાખવી પડે કે આપણે લોન આપીએ છીએ ગ્રાહકને તો ગ્રાહક લોન ભરવો જ જોઈએ. ગ્રાહક ક્યારે લોન ભરે? મકાન ગીરવે રાખે તો, કારણ કે ચિંતા હોય ને કે આ લોન નહીં ભરી મકાન વયું જશે, તો બીકે બીકે ગ્રાહક હપ્તા સમયસર ભરે. અને જો મળતા બંધ થાય કે ગ્રાહક એમ કહી દે કે હવે શું, ઓકે, એના બહુ લાંબી પ્રોસેસ છે, ગ્રાહક હપ્તા ન ભરે તો બેંક શું કરે એની, પણ આગળ બેંક છે પછી મિલકત જપ્ત કરીને પોતાના નાણાં મેળવી લે. જો લખ્યું છે કે બેંક શું કરે, રૂપિયા પાછા એને મળી જાય, લોન ના આપેલા રૂપિયા. એના માટે બેંક એવું કામ કરે કે લોન લેનાર દરેક વ્યક્તિ પાસે એમની કોઈ કિંમતી મિલકત, જેમ કે ઘરેણા હોઈ શકે, થાપણો એટલે શેર ડિબેન્ચર એવું કંઈ પણ, ઓકે, એને આપણે જામીનગીરી પણ કહી શકીએ. તો અહીં લખી નાખું છું જામીનગીરી, ઓકે, એવું કાંઈ પણ, ઓકે, તો એ પણ ચાલે, એ પણ મિલકત જ કહેવાય. પછી ઘર પણ ગીરવે મૂકી શકાય, જમીન પણ. આ બધી મિલકતો સલામતી પેટે લખાવે. સલામતી એટલે ગીરવે મુકાવે, સલામતી પેટે ઇટ મીન્સ કે ગીરવે મુકાવે. ઓકે, કે ભાઈ તમે હાલો 10 લાખની લોન લીધી, હાલો એટલા મૂલ્યનું મિનિમમ મકાન અમારે ગીરવે જોઈએ અથવા જમીન જોઈએ, તો આપણને કે શું છે તમારી પાસે, એ આપણે છે આપી શકીએ. એફડી નો હાલે બેટા, એફડી હોય તો એફડી મૂકીને તો લોન જ શું લેવાય, એફડી એ રોકડ હોય, એફડી ઉપાડ લેવાની હોય, એફડી થોડી એ વસ્તુ છે, એ તો રૂપિયા છે, ઉપાડ લેવાય ને, હે ને. હાલો, તું મારી યાદ રાખવામાં તકલીફ પડે છે. નુસરત આ શું છે, આ કોમેન્ટ શું છે ભાઈ તારી, હું લખ્યું શું તે મુદ્દા યાદ રાખવાની કે બેટા અત્યારે નથી, બરાબર? તું મને વોટ્સઅપમાં મેસેજ કરે હું તને આપું સોલ્યુશન. ચાલો ને, લેક્ચર પૂરો થાય એટલે મેસેજ કર મને, હું તને સોલ્યુશન આપું. હાલો, તો આ બધી જામીનગીરીઓ છે તમારી પાસે ગીરવે મુકાવે. જો કઈ રીતનું છે, અહીંયા આ ગ્રાફિક્સમાં આપ્યું છે કે વેપારી બેંકો છે આપણને લોન આપે, છે, આપણે આ ગ્રાહક છે, બરાબર ને? તો ગ્રાહકને વેપારી બેંકો લોન આપે અને બદલામાં ગ્રાહકે જામીનગીરીઓ મૂકવી પડે. જામીનગીરી એટલે મિલકતો ગીરવે મૂકવી પડે. ઓકે, ગીરવે કોને દેવી પડે? તો કે બેંકને ગીરવે દેવી પડે. ઓકે, એટલે આ રીતે આખું સર્કલ, આ રીતે આખી સાયકલ ચાલે સરસ મજાની. ઓકે, ચાલો આગળ. બીજો લખ્યું છે કે જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન આપે તો બેંક શું કરે? જે સલામતી પેટે આપણે આ ભાઈ મૂક્યા હતા જમીન મકાન વોટેવર વીંટ્યું હોનાની કાંઈ પણ, તો એ બેંક જપ્ત કરે, એની હરાજી કરીને એને વેચે અને વેચ્યા પછી લોનના રૂપિયા રિકવર કરે. ઓછા આવે તો ઓછા અને વધારે આવે તો લોનના રાખી અને બાકીના ઉપરના ગ્રાહકને પાછા આપી દે. આવી રીતે કામ કરે બેંક. ઓકે, હાલો હવે આગળ. ઓકે, જો આવી ગઈ, જપ્ત થઈ ગઈ ને જામીનગીરી, એટલે આ રીતે થાય. હવે આગળ બીજું શું છે કે આનો ઉપયોગ આરબીઆઈ કઈ રીતે કરે દેશમાં છે એ અલગ અલગ ક્ષેત્રના વિકાસ માટે. જો લખ્યું છે કે દેશના દરેક વર્ગને એટલે બધાને, ઉદ્યોગપતિઓને, ખેતી ક્ષેત્ર વાળાને, સેવા ક્ષેત્ર વાળાને, બધાને લોન મળી રહે. કોઈ લોન લીધા વગરનું રહી ન જાય, બરાબર? જો આ આરબીઆઈ ઊભી ન રહે ને તો ઉદ્યોગ ક્ષેત્ર વાળા બધું ઢસડી જાય બેંકમાંથી, લાવો લોન, હે ને? એટલે બધાને માટે બેંકમાં નાણાં વધે, બધા લોકો લોન લઈ શકે, ખાસ કરીને ખેતી ક્ષેત્ર જેવા ક્ષેત્રનો. ઓકે, તો ઉદ્યોગ જેવો જેનો સરખો વિકાસ થાય એના માટે આરબીઆઈ શું કરે કે અલગ અલગ વર્ગ એટલે અલગ અલગ પ્રકારના લોકો પાસે ઓછા અને વધતા એટલે વધારે, ઓછા કે વધારે પ્રમાણમાં સલામતી ગીરવે મુકાય. ઓકે, ફોર એક્ઝામ્પલ ખેતી ક્ષેત્રનો કોઈ ખેડૂત હોય ને
એની પાસે ઓછી મિલકતો, ઓછા મૂલ્યની મિલકતો ગીરવે મુકાવે, કારણ કે એની બિચારા પાસે હોય હું જમીન સિવાય. અને ઓલે ઉદ્યોગપતિ કે કોઈ હોય એની પાસે તો ઢગલાબંધ લાટ બધી મિલકતો હોય, એટલે એની પાસે ઝાઝી મિલકતો ગીરવે મુકાવે. ઓકે, જો અહીંયા તો લખ્યું છે ગરીબ ખેડૂત પાસેથી નહીવત અને મોટા ધંધાના માલિક પાસેથી મોટા પ્રમાણમાં છે સલામતી ગીરવે મુકાવે. એક જ મિનિટો મિત્રો, આ જે અવાજ આવે છે અવાજ બંધ થઈ જાય તો આપણું સરસ મજાનું કામ ચાલે. ઓકે, તો અહીંયા લખ્યું છે એમ ગરીબ ખેડૂતો છે એની પાસેથી વેપારી બેંકો નહીવત ધોરણે છે જામીનગીરી, બહુ ઓછી રકમની જામીનગીરી હોય તો પણ ચાલે. 10 લાખની લોન લેવી છે, 10 લાખનું મકાન કે 10 લાખનું કાંઈ પણ હોય તો પણ ચાલી જાય. ઓકે, 9 લાખનું તો ન જ ચાલે. પણ અહીંયા મોટા ધંધાના માલિકો છે એમની પાસે 10 લાખની લોન એને આપી છે, 12 લાખ 13 લાખ 14 લાખ એમ જમીનગીરી ગીરવે માગે. ફેર શું પડે આવું કરવાથી મિત્રો? ફેર એ પડે કે આ લોકોએ વધારે જમીનગીરી ગીરવે મૂકવી પડે મોટા ધંધાના માલિકોને, એ લોકો ઓછી લોન લે, અને આ લોકો સરળતાથી ઓછી જમીનગીરી દ્વારા પણ વધારે લોન લઈ શકે. આ એમનો એક મોટો ફાયદો. ઓકે, જો અહીં લખ્યું છે ગરીબ હોય, ખેડૂત વ્યક્તિ હોય અથવા તો ગામડામાં રહેતો હોય તો વેપારી બેંકો એની પાસેથી ઓછી મિલકતો ગીરવે લખાવે, અને ધનિક હોય, ઉદ્યોગપતિ હોય કે શહેરમાં રહેતો કોઈ વ્યક્તિ હોય તો એની પાસેથી આરબીઆઈ વધારે જામીનગીરી ગીરવે મુકાવે. ઓકે, તો આ છે સલામતીની જરૂરિયાત. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. સમજાઈ ગયું તો ઓકે નહીં લગતા, પ્રશ્ન પૂછી લો પ્લીઝ. નેટવર્ક પ્રોબ્લેમ હોય તો કાંઈ ટેન્શન નહીં બેટા, પછી રેકોર્ડ કરેલો જોઈ લેજો, બીજું સોલ્યુશન નથી બેટા. આપણે શેર ગીરવે મૂક્યા અને પછી આપણે જરૂર ઊભી થાય તો આપણે શેર વેચી શકીએ? ના બેટા, શેર નો વેચે. ગીરવે મૂકેલી મિલકત તમે વેચી શકો નહીં, કારણ કે એના દસ્તાવેજો વોટ્સએવર એ બધું કોના કબજામાં હોય? બેંકના કબજામાં. ઓકે સર, સલામતી તરીકે રોકડ, એટલે બેટા રોકડા રૂપિયા હોય તો લોન જ શું લેવાની? મને તો એમ ખબર પડતી, લોન શું લ્યો છો? રૂપિયા ને. તમારી પાસે રૂપિયા છે તો સલામતી પેટે રૂપિયા હું લે મૂકવાના? એટલી ઓછી લોન લેવાય કે નહીં? બુદ્ધિ વાપરો. આ તો રૂપિયા નથી તમારી પાસે એટલે તો લોન લ્યો છો, હે ને? પેલા ભરવી પડે. યસ, જામીનગીરી તરીકે મિલકતો પેલા આપવી પડે. લોન લઈ લીધા પછી થોડી આપે તો તમે તો મૂકો જ નહીં, તમે રૂપિયા લઈને ભાગી જાવ. સલામતીમાં મૂકીએ તો વ્યાજ ભરવાનું, એટલે બધું ભરવાનું ભાઈ. આ તો એટલા માટે છે માનસી કે લોન પાછી આવીની ખાતરી, બાકી વ્યાજ વ્યાજ બધું નહીં. લોન જ તો મળે, ગીરવે મૂકો ને તો જ લોન મળે, નકર ભૂલી જાવ. એ વ્યાજ સહિત પાછી, એવું નહીં કે ગીરવે મૂકો તો વ્યાજ ન ભરવું પડે. ઓકે, અને હા, જેટલી તમે જામીનગીરીઓ ગીરવે મૂકી છે એમાંની એક પણ જામીનગીરી જ્યાં સુધી તમે લોન ન ભરો ત્યાં સુધી વેચી શકો નહીં, કોઈ દિવસ નહીં, કારણ કે બેંકના કબજામાં હોય, બેંકની પાસે રાઈટ છે બધું કરવાનું. એટલે આ વસ્તુ ધ્યાન રાખો. પવન બેટા યુટ્યુબમાં આના લેક્ચર છે, પ્લીઝ જોજો. હને સર, ખેડૂતને વ્યાજ ક્યારે માફ કરે? તો સરકાર માફ કરે છે, આરબીઆઈ માફ નથી કરતી. સરકારને એવું લાગે કે બહુ બધું પૂર ને દુષ્કાળ ને બધું આવી ગયું છે અને બહુ વિષમ પરિસ્થિતિ છે, ત્યારે સરકાર છે એ માફ કરે. એટલે માફ કરે ઇટ મીન્સ કે વેપારી બેંકોને ખેડૂતો વતી સરકાર વ્યાજ ચૂકવે, બાકી બેંકો ના ન પાડે. બેંકો તો કે લાવો વ્યાજ તો જોઈએ જ ભાઈ, એટલે નહીતર ખેડૂતોને ભરવાનું હોય, પણ ખેડૂતો વતી કોણ ભરી દે? સરકાર. એટલે બધું સરકારના ડેબે આવે. સરકાર પછી આવતા બીજા વર્ષે આપણી ઉપર ટેક્સ નાખીને વસૂલી કરે. હે, સિમ્પલ. સર, લોન ના ભરીએ તો બેંક મિલકતની હરાજી બોલાવે. હા, હમણાં અંકિત બોલ્યો બેટા, એ હરાજી બોલાવે અને હરાજી કરીને જે મેક્સિમમ ભાવ આવે એ ભાવે વેચી પોતાની લોનના નાણાં વસૂલ કરે. ખેડૂતને ઓછી વસ્તુ ગીરવી મૂકવી પડે ને ધનવાનને વધુ ગીરવે મૂકવી પડે. હા સર, વ્યાજ તો બેટા સરખું જ હોય, પણ આ એક મોટો ફાયદો શું છે કે વ્યાજ ભલે સરખું છે પણ તમારે લોન લેતી વખતે જે મેઇન માથાકૂટ છે જામીનગીરી ગીરવે મૂકવાની એ બચી જાય ને, કારણ કે અહીંયા ખેડૂતે ઓછી કંઈક મૂક્યું તો એને લોન મળી ગઈ, અને એને ઝાઝું મૂક્યું ત્યારે માંડ એટલી મળી. ઓકે, હાલો. ટેક્સ નો વધે જીતામાં, ટેક્સ ની ક્યાં વાત જ છે? કરવેરો અલગ વસ્તુ છે, ટેક્સ તો એ પછી આવતા વર્ષે વધે. હરાજીમાં વધુ પૈસા મળે તો બેંક પાછા આપે. હનીશ, આની પણ વાત થઈ ગઈ. તેમ બેટા ટાઈમે જોડાવો ને તો ખબર પડે, મને લેક્ચરમાં સમજાવે. એ બધું સમજાઈ દીધું મેં, હરાજીમાં શું થાય. તો આપણે કોઈ નાની રકમની લોન જોઈતી હોય તો જામીનગીરી વગર બેંક આપી શકે, તો એના માટે બેંકમાં મળવું પડે બેટા. ઓકે, બેંકમાં જાઓ અને કયો કે આ લોન લેવી છે, તો એ લોકો કે જામીનગીરીમાં મિલકત ચાલે. અલા મારા ભાઈઓ, આ સમજાવી રહ્યો તો કેમ તમે કરો છો આવું? આ સમજાવ્યા પછી આ લખ્યું છે મિલકત. મિલકત એટલે આ બધું દોર્યું છે, ચિત્ર દોર્યા. લ્યો હાલ જો છે.
તો અત્યાર સુધી ક્યાં ધ્યાન હતું માનસી બેટા? આ બધી મકાન છે મિલકત નો કહેવાય, જમીન છે મિલકત નો કહેવાય, તો શું કહેવાય? તમે કોમર્સ વાળા થઈને આવું પૂછો છો. ઓકે ચાલો ડન. હવે આગળ વધીએ. બીજું પેલું છે માર્જિનની જરૂરિયાત. ઓકે હાલો, માર્જિન કોને કહેવાય? માર્જિન નું ગુજરાતી થાય તફાવત, અંતર, ગાળો, ગેપ, એને કહેવાય અંગ્રેજીમાં માર્જિન. માર્જિન ઇંગ્લિશ વર્ડ છે. તો આ બીજું સાધન આપણે ભણીએ છીએ. જો પેલા ખાસ કોન્સેપ્ટ સમજી લેજો, બરાબર? પૂરેપૂરું મગજ અહીં રાખજો એટલે ફટાક દઈને સમજાઈ જાય. ઓકે, માર્જિન કોને કહેવાય? માર્જિનની જરૂરિયાત કોને કહેવાય? તો જો લખ્યું છે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમ નું ધિરાણ વ્યક્તિને મળી શકે. શું અહીં કીધું કે તમે જેટલી મિલકતો અહીંયા બાંહેધરી પેટે, મતલબ જેટલી મિલકત તમે ગીરવે મૂકી હોય, જેટલી મિલકત, આ નવો શબ્દ છે, બાકી આપણે ગયા મુદ્દામાં ભણ્યા ને કે આરબીઆઈ છે સલામતી પેટે જામીનગીરી ગીરવે મુકાવે, તમારી મિલકતો વોટસોએવર કાંઈ પણ ગીરવે મુકાવે. તો જે તમે ગીરવે મૂક્યું લોન લેતી વખતે, બરાબર, તો પછી તમે જેટલી માંગો એટલી લોન મળે નહીં, નહીતર તો 100 કરોડની લોન ન લઈ આવું, માંગુ એટલી મળતી હોય તો. એટલે બેંક શું કરે, તમે જે મૂકવાના છો ગીરવે, સોનું, જમીન, ઘરેણા, સંપત્તિ, મકાન, વોટેવર, કાંઈ પણ જે તમે ગીરવે મૂક્યું, એ જેટલા રૂપિયાનું હોય એના અમુક જ ટકા તમને લોન મળે. દાખલા તરીકે તમે 12 લાખનું મકાન ગીરવે મૂક્યું તો 12 લાખની લોન મળે નહીં, એના કરતા ઓછી લોન મળે. હવે કેટલી ઓછી લોન મળે એ અહીંયા આપણે સમજીએ, પણ આ વસ્તુ છે. 12 લાખનું મકાન મૂક્યું અને 10 લાખની લોન મળી, તો કેટલા રૂપિયા ઓછી લોન મળી? 2 લાખ. આ જે 2 લાખ છે એને માર્જિન કહેવાય. ઓકે, આ જે 2 લાખ કોણે નક્કી કર્યા કે માર્જિન એટલું રાખવાનું? આરબીઆઈ. કે ભાઈ આ ખેડૂત લોન લે તો એને આટલું માર્જિન, ઉદ્યોગપતિ લોન લે તો એને આટલું માર્જિન. ડન. એટલે અહીંયા તમે જે મિલકત લોન લેતી વખતે ગીરવે મૂકો છો એના અમુક જ ટકા, અથવા તો તમે જે લોન માંગો છો એના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ જે તે વ્યક્તિને મળી શકે. એટલે કોના ઉપર કેટલું માર્જિન રાખવું, અગેન આરબીઆઈ નક્કી કરે, વેપારી બેંકો નહીં. ઓકે, ચલો જોઈએ કઈ રીતે કામ કરે છે. માની લો કે કોઈક ભાઈ છે, આ ચંપકભાઈ છે આપણા શહેરના, ચાલો ચંપકભાઈ આવ્યા છે, ચાલો હું ચંપકભાઈ બની જાઉં છું. ચંપકભાઈ આવ્યા છે પોતાનું મકાન 10 લાખ રૂપિયાનું લઈને બેંકમાં. બેંકને એમ કીધું છે આઈ હેવ મકાન ઓફ ₹10 લાખ, બરાબર, ગીવ મી અ લોન. તો બેંક એમ કહેશે કે મકાનની વેલ્યુ કેટલી છે? 10 લાખ ને, તો 10 લાખના દસ્તાવેજ લાવો, એટલે બેંક છે 10 લાખના દસ્તાવેજ છે જપ્ત કરી લેશે. અને અહીંયા તમને દેખાતો ને લખી નાખું છું 20%, અહીં નીચે 20% લખેલા છે. તો બેંક શું કરે, 10 લાખ રૂપિયાના મકાન સામે 20% માર્જિન રાખે. 10 લાખના 20% કેટલા થાય? 2 લાખ. કેટલા થાય 10 લાખના 20%? 2 લાખ. તો મતલબ બેંક શું કર્યું કે 10 લાખમાંથી 20% બાદ કર્યા, અને 2 લાખ બાદ કર્યા તો કેટલા વધ્યા? 8 લાખ. તો આરબીઆઈ છે, આરબીઆઈ સોરી, વેપારી બેંકો કેટલી લોન આપશે? 8 લાખની લોન આપશે. તો આ ભાઈને 8 લાખની લોન મળે. બરાબર, આ 20% તો મેં ખાલી ઉદાહરણ લીધું છે. 20% હું થોડો નક્કી કરું, તો આરબીઆઈ નક્કી કરે, પણ આ તો ઉદાહરણ સમજાવવા માટે લખ્યું છે. ઓકે, કે જો 20% આરબીઆઈ માર્જિન રાખે તો જો તમે 10 લાખનું મકાન ગીરવે મુકાયું તો એમાંથી 20% એટલે કે 2 લાખ રૂપિયા બાદ થઈ જાય, 8 લાખ રૂપિયાની લોન તમને મળે. હવે આ 2 લાખ રૂપિયાની ઓછી લોન મળે, એટલે 2 લાખ રૂપિયા કે બેંક નો કાપી લે, કાંઈ નહીં, કોઈને ખાતામાં ન જાય, કાંઈ ન જાય. તમે 10 લાખ રૂપિયાનું મકાન ગીરવે મૂક્યું એટલે તમને બેંકે કેટલા રૂપિયાની લોન આપી? 8 લાખની લોન આપી. બરાબર ને? ડન. આ ખાલી તફાવતનો આંકડો છે. હાલો હવે બીજું જોઈ લો. ઓકે, માની લો કે આપણા ચંપુભાઈ છે, ગામડાનો કોઈ ગરીબ વ્યક્તિ છે ભાઈ બહેનો. એ ગામડાનો ગરીબ વ્યક્તિ 10 લાખની જમીન, 10 લાખની જમીન પોતાની બજાર મૂલ્ય 10 લાખ બોલતું હોય, એ 10 લાખની જમીન લઈને જાય બેંકમાં. ઓકે, કે ભાઈ મારે લોન લેવી છે ખેતી કરવા માટે, આપશો? તો બેંક કે યસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમારા માટે સરસ સુવિધા કરી છે. આરબીઆઈ શું કરે કે આરબીઆઈ આ ગરીબ લોકો, ખેડૂતો માટે ઓછું માર્જિન રાખે. ઓછું માર્જિન એટલે અહીંયા 20% રાખ્યા હતા, તો અહીંયા કેટલા રાખે? 10%. મતલબ જો કોઈ ખેડૂત પોતાની જમીન ગીરવે મૂકે તો ખેતી ક્ષેત્રના વિકાસ માટે આરબીઆઈ શું કે 10 લાખની જમીન ગીરવે મૂકી તો ભાઈ આને 10% જ કાપો, એટલે 1 લાખ જ કાપવાના, તો કેટલા રૂપિયાની લોન મળી? 9 લાખની. ઓકે, તમને એમ થાય સાહેબ આવો ભેદભાવ કેમ?
ઈધર 9 લાખ ને ઈધર 8 લાખ. તો આવો કેમ ભેદભાવ? હવે એટલા માટે આવો ભેદભાવ કારણ કે ઉદ્યોગપતિઓ છે એમની પાસે જે આ મિલકત છે ગીરવે મૂકો જેની કોઈ તાણ છે હે ને, અને આ લોકો પાસે બિચારા પાસે તાણ સિવાય કઈ નથી. ફોર એક્ઝામ્પલ ચાલો આ નો રાખે તો મુકાભાઈ શું કરે? મુકેશભાઈ અંબાણી શું કરે? મુકેશભાઈ અંબાણી સીધું એન્ટિલિયા ઉતારે ને $2 બિલિયન નું છે, આખી બેંક સાફ કરીને લઈ જાય કે નહીં, તો આ બિચારા ખેડૂતો પાસે કઈ વધે જ નહીં. એટલા માટે અહીંયા આમના માટે વધારે માર્જિન, કારણ કે આમની પાસે તો છે સુવિધા. આ કદાચ બેંક લોન નહીં આપે તો શેર બાર પાડીને ગમે ત્યાંથી પૈસા ઉઘરાવી લેશે ઉદ્યોગપતિઓ, પણ આ લોકોની પાસે એવો કોઈ ઓપ્શન નથી. એટલા માટે આમની પાસે વધારે માર્જિન લે, આમની પાસેથી ઓછું માર્જિન લે. ઓકે, ક્લિયર ને? એટલે આ વસ્તુ છે. એટલે અહીંયા મકાનના લીધે પવન માર્જિનના રેટમાં ફેરફાર નથી કર્યો. મકાન કોઈ ઇશ્યુ નથી. અહીંયા તું હરખું હરખું ઉદાહરણ નાખી દે. મકાન ઇશ્યુ નથી. અહીંયા કોણ લોન લે છે, કયા ક્ષેત્રનો વ્યક્તિ, એ ઇશ્યુ છે, અને એના આધારે કામ થાય છે. એન્ટિલિયા શું છે? અરે મારા ભગવાન, પણજો સર લોન ના રૂપિયા ભરી ના હોય તો આપણી મિલકત લોન જેટલી જ રાખવી પડે. હા મારે તો રોવું આવે છે. હું કરું? મારે એન્ટિલિયા પૂછે સર. ઓહો મારા ભાઈઓ અને બહેનો, એન્ટિલિયા બોલે તો મુકેશભાઈ અંબાણી કા ઘર જે આવ્યા છે મુંબઈમાં 22 માળનું છે. પ્રભુ જાગો, ઉઠો અને ભણો. ચાલો, મારા ગળાએ ના પાડી દીધી કે હું નહીં બોલું. સર આપણે રાખેલી મિલકતની કિંમત ઘટી જાય તો અથવા વધી જાય તો કોઈ ફેર પડે? એ પછી ક્રિસ બેંક ને જોવાનું. એ પછી બેંક વહીવટ કરે, આપણે નહીં વહીવટ કરવાનો. એકવાર આપણે મિલકત ગીરવે મૂકી દીધી, આપણને લોન આપી દીધી, પછી લોન ન ભરવી તો ઘટી જાય વધી જાય, એ ઢીંકા ચીકા બેંક ને આપણે કાંઈ નહીં ભાઈ, આપણે મોજ છૂટા. બચારાએ 15 વેડ્યો સમજણ પડી? ઉર્વી છે એવું કે છે કે બચારે 15,000 કરોડ નો ખર્ચો કર્યો છે ને તમે એમ પૂછો છો કે એન્ટિલિયા શું છે? હાલો, રોવું આવી ગયું મને. જો ધ્રુવ આ ટોપિક ફરી વાર સમજાવો, એમ શોર્ટમાં સમજાવી દીધું એટલે તમે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. વેપારી બેંકો જ્યારે લોન આપે ત્યારે જેટલી મિલકત તમે ગીરવે મૂકો છો એટલી ને એટલી કિંમતની લોન આપતી નથી. સપોઝ તમે 10 લાખની મિલકત તમે કોઈ પણ ગીરવે મૂકો, ઓકે, તો 10 લાખની લોન બેંક આપતી નથી, એના કરતા ઓછી લોન આપે. હવે તમે જેટલી મિલકત ગીરવે મૂકી જેટલા કિંમતની અને બેંકે જેટલી લોન આપી, બંને વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય? માર્જિન. 10 લાખની મિલકત ગીરવે મૂકી અને 8 લાખની તમને લોન મળી તો 2 લાખ ને શું કહેવાય? માર્જિન. હું રકમ બોલું છું, હંમેશા માર્જિન ટકાવારી નક્કી થાય છે. તો ઉદ્યોગપતિ કોઈ લોન લેવા આવે તો એને વધારે માર્જિન બેંક રાખે. જો જેટલી મિલકત ગીરવે મૂકી હોય તો 20% માર્જિન, એટલે ઓછી લોન મળે. અને કોઈ ખેડૂત લોન લેવા આવે તો બેંક શું કરે? એને વધારે રકમની લોન આપે, મતલબ ઓછું માર્જિન રાખે. આવું કરવાનું કારણ એટલા માટે છે કે જે ખેડૂત વ્યક્તિ છે એને વધારે નાણાંની જરૂર છે ને, કારણ કે એનો તો ખેતી રૂપિયા વગેરે ઉભી રહી ગઈ છે, બિયારણ ને ખાતર પાણી વગેરે. જ્યારે આ લોકો એવા છે કે જેની પાસે મલ્ટિપલ ચોઇસીસ છે રૂપિયાઓ મેળવવાની, નાણાં મેળવવાની. એટલા માટે એમના માટે આ. ઓકે, તો ધીસ ઇઝ ધીસ ફાફડાની ડીશ ધરાઈ ગયો. જો જયેશ્વરી હવે ક્લિયર ને બેટા? હાલો, એન્ટિલિયા એટલે એન્ટિલિયા. અરે આ તો મસ્ત મકાન છે, જોરદાર. બાકી આપણા ભારતનું નહીં, વિશ્વનું મોંઘું મકાન છે, વિશ્વનું. ઓકે, હાલો, તો આ ટકાવારી અને ધિરાણનું માર્જિન કહેવાય છે. સારું છું કીધું, નકર તો અમને ખબર નહોતી. આ અમને નથી ખબર કે આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખે છે. થેન્ક યુ પ્રભુજી ડિસ્પ્લેજી, તમે અમને વાત કરી છે. ઓકે, ચલો આગળ વધીએ ભાઈ બહેનો. નંબર 3, આના જેટલો મોટો મુદ્દો આપણા ઇકોનોમિક્સમાં કોઈ નથી. બહુ અઘરો મુદ્દો છે, હદ અઘરો મુદ્દો. સલામતીની જવાબદારીમાં વ્યાજના ટકા સરખા હોય અને માર્જિનના ટકા સરખા ન હોય. યસ સંજના, યુ હર્ડ ઇટ રાઈટ. એકદમ મસ્ત. હાલો, આ બાય ધ વે મોટો મુદ્દો એટલો બધો છે કે જેની કોઈ લિમિટ નથી. જોજો હમણાં એટલો બધો મોટો મુદ્દો, એટલો બધો મોટો મુદ્દો કે મને સમજાવવામાં તકલીફ પડે છે. ઓકે, મને એમ થાય છે અરે બાપા કેટલું છે. જોજો હમણાં. હાલો, શું લખ્યું છે? કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા કોણ નક્કી કરે છે? આરબીઆઈ. આ વોટ ઇઝ ધીસ ટોચ મર્યાદા? ટોચ મર્યાદા એટલે વધુમાં વધુ કે કોઈ એક વ્યક્તિ બેંકમાં ઘૂસે, મારે લોન લેવી છે, તો બેંકે કેટલી તમે આપો એટલી. બેંકે જામીનગીરી કેટલી તમારી પાસે ગીરવે? તમે કયો એટલી.
આપણી પાસે જામીનગીરી તરીકે મિલકત ગીરવે મૂકવાની કોઈ તાણ જ નથી. તમે કયો એટલી મિલકત ગીરવે મૂકી દો, મને કેટલી લોન મળશે એ કયો. ઓકે, એટલે બેંક વાળા ઈ ફફડાઈ જાય કે હાલો હા કોઈ દી હવે આવ્યા નહીં, કોકને મકાન ગીરવે મૂકવાનું કેવી તો બે દિવસ પછી 15 દિવસ પછી આવવાના, આ તો પાછા જ નહીં પડતા ભાઈ. એટલે આવો કોઈ જણ બેંકમાં ઘૂસી જાય એના માટે પણ આરબીઆઈ પાસે સોલ્યુશન છે કે ગમે એવો મોટી નોટ આવી જાય પણ એને એક લિમિટ કરતા વધારે લોન દેવાની નહીં. સપોઝ આપણા મુકેશભાઈ અંબાણી, હવે ઓળખો ને, એ મુકેશભાઈ અંબાણી બેંકમાં લોન લેવા ગયા અને એને એમ કીધું કે કેટલાની લોન લેવી છે, તો મુકેશભાઈ કે તમારી પાસે કેટલા છે, તો બેંક વાળા મૂંઝાઈ જાય કે ન મૂંઝાઈ જાય? શરૂ એસીમાં પરસો વળી જાય ને બેંક વાળા આપણને પૂછે તમારી પાસે કેટલા છે, એટલે બેંક વાળા કે એવું કેમ? તો કે તમે જેટલી જામીનગીરી તરીકે ગીરવે મૂકવાની કહેશો ને એટલી મારી પાસે છે. એન્ટિલિયા ગીરવે મૂકી દીધું, જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી છે એ ગીરવે મૂકી દીધું, કામ ખતમ ને બેંકનું. તો કેવડી સંપત્તિ છે એમની પાસે, કેવડી સંપત્તિ છે. તો બધી આખા દેશની બેંકો સાફ કરીને લઈ ન જાય એક દીમાં, હું વધે હું આપણી પાસે. અને જો ઈ સાફ કરીને લઈ જાય તો બાકીના બધા લોકો માટે ધિરાણની જગ્યા ક્યાં બધી? એટલા માટે મુકાભાઈ જેવા બેંકમાં ઘૂસે એના માટે આ સાધન છે કે કોઈ એક વ્યક્તિ કે કંપનીને, એકમ એટલે કંપનીને મેક્સિમમ કઈ લિમિટની લોન આપવી, કેટલા સુધીની લોન આપવી, એ લિમિટ કોણ નક્કી કરે છે? આરબીઆઈ. આરબીઆઈ જે લિમિટ નક્કી કરે એના કરતા વધારે રકમની લોન વેપારી બેંકો કોઈને આપી શકે નહીં. ઓકે, આ મેં તમને સમસ્યા કીધી એના માટે. ઓકે, ચલો ક્લિયર. હાલો, તો થઈ ગયો ને, ખબર પડી ને કેટલો બધો મોટો મુદ્દો છે. બુર્જ ખલીફા કરતા મોંઘું મુકા કાકાનું ઘર છે. યસ, બિલકુલ. હા, તો પવન એ લિમિટ ની અંદર આવતા હશે મે બી, કારણ કે લિમિટ કેટલી સેટ કરી છે એ હજી હું કોઈ દી હજી બહાર પાડ્યું નથી, એટલે હું તમને કહી શકતો નથી કે સાહેબ મેક્સિમમ કેટલી લિમિટ આવે. ઓકે, એટલે આ વસ્તુ છે. જો કદાચ લિમિટ હોત તો આપણે હું તમને આંકડો જ કહી દેત, હે ને? ચલો, એકી કરતા એકમની લોન શું છે લખ્યું છે? વ્યક્તિ કરતા એકમની લોન વધારે મર્યાદા હશે. હા, એટલી હોઈ શકે બેટા, પણ શું છે અહીંયા લોકો સ્પષ્ટતા નથી આપણને કરી કે શું એ વસ્તુ છે, એટલે આપણે ટપો પડીને આગળ વહી જઈએ છીએ. ઓકે, છેલ્લું અને ચોથું પરિમાણાત્મક સાધન, ધેટ ઇઝ ભેદભાવયુક્ત વ્યાજના દર. વોટ ઇઝ ધીસ ફાફડેન્ડિસ? ભેદભાવયુક્ત વ્યાજના દર. તો જોઈ લો, તો જો લખ્યું છે ભેદભાવ એટલે શું, તો હું ટાઇટલ જ અહીં તમને કીધું, ભેદભાવ એટલે અલગ અલગ વ્યાજના દર. તો આ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. અને ક્યાં ભણી ગયા છીએ આપણે? તો કે વેપારી બેંકના કાર્યોમાં બીજું મુખ્ય કાર્ય ધિરાણ આપવાનું કાર્ય. એની અંદર આપણે એવું કહ્યું હતું અલગ અલગ પ્રકારની લોન માટે, અલગ અલગ પ્રકારના ધિરાણ માટે વ્યાજનો દર કેવો છે? અલગ અલગ. બસ અહીં રિપીટ થયું છે, નવું કાંઈ નથી. એજ્યુકેશન લોન લ્યો તો અલગ વ્યાજનો દર, એગ્રીકલ્ચર લોન લ્યો તો અલગ વ્યાજનો દર. ત્યારે મેં તમને કીધું હતું કે હું તમને પછી સમજાવીશ, તો એ પછી આ છે, જોઈ લ્યો. ઓકે, લેક્ચરમાં રેકોર્ડ કરેલો છે, જોઈ લેજો. ત્યારે મેં એવું કીધું હતું. જો હું પાછું એ જ કહું છું, જોઈએ અહીંયા આવ્યું. તો શું કે છે આરબીઆઈ? અલગ અલગ પ્રકારની લોન માટે. અલગ અલગ પ્રકારની લોન બોલે તો એજ્યુકેશન લોન, એગ્રીકલ્ચર લોન, ઇન્ડસ્ટ્રીયલ લોન, મેરેજ લોન, પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, આ બધી અલગ અલગ પ્રકારની લોનો છે બધી. લોના. હા, ઓકે. તો આ બધી જે અલગ અલગ પ્રકારની લોન છે એના માટે આરબીઆઈ શું કહે છે કે ભાઈ વ્યાજ પણ અલગ અલગ રીતે ઉઘરાવો. ફોર એક્ઝામ્પલ, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક લોન હોય તો એના માટે વ્યાજનો દર ઊંચો, મોજશોખમાં કારની લોન છે એનો વ્યાજનો દર ઊંચો, હોમ લોન છે એની વ્યાજનો દર નીચો, એગ્રીકલ્ચર લોન છે ભાઈ બહેનો એનો વ્યાજનો દર નીચો. આવી રીતે અલગ અલગ પ્રકારની લોન માટે વ્યાજના દર પણ અલગ અલગ રાખવાની હિમાયત આરબીઆઈ કરે છે, જેથી બધા લોકોને પોસાઈ શકે. અને આ જે અલગ અલગ પ્રકારના વ્યાજ રાખવાની આરબીઆઈ ની નીતિ છે એને શું કહેવાય? ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દર. કે આરબીઆઈ ભેદભાવ કરે છે, લિટરલી ભેદભાવ કરે છે. હા, મેરેજ લોન પણ આવે જીત, બરાબર ને? જો લગ્ન સલામત હોય તો લોન તમે લઈ શકો. ઓકે, હવે એમાં આપણે નથી પડવું, બરાબર? અહીંયા ધ્યાન દો. ઓકે સર, તમે સાચા હતા કે સ્ટાન્ડર્ડ 12 નું ઇકો સુપર? તો પછી નુસરત તું ઈઝી નથી, બરાબર? તું કોમેન્ટ ક્યારેક ક્યારેક એવી કરી નાખે છે. ચાલો, તો અહીંયા એને ભેદભાવયુક્ત વ્યાજના દર તમે કહી શકો. દાખલા તરીકે જો ઉદાહરણ આપ્યું છે, ગરીબ ખેડૂતને ખેતી માટે નીચા વ્યાજના દરે લોન મળે, અને જ્યારે કોઈ ઉદ્યોગપતિ પૈસાદાર વ્યક્તિ છે એને મોજશોખ માટે કોઈ કાર ખરીદવી છે, તો શહેરમાં ઘર ખરીદવું છે, તો એને ઊંચા વ્યાજના દરે લોન મળે, હે ને? એટલે અલગ અલગ વ્યાજના દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ લોકો માટે રાખે છે, અને આવું સરસ મજાનું કામ છે વેપારી બેંકો આપણને કરતી છે જોવા મળે છે. ઓકે, ક્લિયર સર?
ગીરવે મિલકત વેચતા પણ જેટલું બૂચ માર્યું છે એ રકમ ન મળે તે બેંકોને તો નુકસાન. હા બિલકુલ બેટા નુકસાન જાય. અને બેંકોની ભાષામાં એને કહેવાય એનપીઆઈ. શું કહેવાય? એનપીઆઈ, નોન પરફોર્મિંગ એસેટ્સ. સપોઝ જો એવું થયું, આ ચલો સવાલ સરસ છે કે માની લો કે મેં 10 લાખનું મકાન ગીરવે મૂક્યું. હવે 10 લાખનું મકાન ગીરવે મૂકીને બે હપ્તા ભર્યા, 2 જ હપ્તા, 25,000 ને 2 જ હપ્તા. આને મેં એમ કહી દઉં થાય કરી લો, જાઓ લોન નથી ભરવી. ઓકે, નિયમ એવો છે કે પેલા 1 મહિનો છે તમે વટી જાવ એટલે બેંક તમને નોટિસ મારે. બીજો મહિનો તમને 3 હપ્તા સુધી, 3 હપ્તા ઈએમઆઈ સુધી બેંક છે તમને કઈ હળી કરે નહીં, રિમાઇન્ડર આપ્યા કરે કે લાવો લોન. પછી ચોથા મહિને બેંક તમને નોટિસ મોકલે, આ મોકલે તે મોકલે, અને 6 મહિના મેક્સ પછી તમને લીગલ નોટિસ મોકલે કે હપ્તા ભરો નકર તમારું બધું જે ગીરવે મૂક્યું જપ્ત થઈ જશે. આપણે પુષ્પા થઈ ગયા. એનપીએ એટલે નોન પરફોર્મ, એનપીઆઈ નહીં, એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ્સ. ઓકે, અહીં સમજાવું છું આ. ઓકે, તો તમે બધા, હું તો જડ થઈ ગયો, પુષ્પા થઈ ગયો, થાય કરી લો, જાઓ હું લોન ને આપતા નથી ભરો, નથી ભરવાનો. એટલે બેંકે કંટાળીને શું કર્યું, જે મેં ગીરવે મૂકેલું મારું મકાન હતું એ જપ્ત કરી લીધું. જપ્ત કરીને માર્કેટમાં વેચવા ગયા. ત્યારે બજારમાં હાલતી હતી મંદી, અને મંદી હાલતી હતી એટલે મકાન કોઈ 10 લાખમાં લેવા રાજી નહોતું. ના છૂટકે બેંકે છે લોનના હપ્તા રિકવર કરવા માટે હરાજીમાં મકાન મૂકવું પડ્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે મકાનના ભાવ મળ્યા 7 લાખ. મેં લોન લીધી હતી 10 લાખની. બેંકને નુકસાન કેટલાનું થયું? 3 લાખનું. એટલે બેંક પાસે બે પ્રોબ્લેમ છે. એક તો એ મકાન ન વેચે તો એમાં બેંકના મકાનમાં 10 લાખ હલવાઈ ગયા. હવે જો મકાન બેંક વેચી દે તો ખોટ જાય 3 લાખની, હેને? એટલે હવે મૂંઝવણમાં રહે બેંક કે હાલો આ લોન 10 લાખની લઈ ગયો, મકાન વેચવા જઈએ તો આવે છે 7 લાખ, મકાન ન વેચીએ તો 10 લાખ છૂટા ન થાય આપડા, કરવું શું આનું? હેને? તો આવી જે મિલકતો છે, બરાબર, એને શું કહેવાય? એનપીએ. એટલે વેપારી સુપરમેન, તમે ફિલ્મ જોઈ ને તો સુપરમેન ફિલ્મમાં એક સુપરમેનની કમજોરી છે. સુપરમેનની હું, આમ તો સુપરમેન ધડાધડી ઢીકા બોલાવે, બરાબર. એક મેં સીન એવો જોયો તો કે સુપરમેન આંખ આમ રાખે ને આંખમાં ગોળી મારે તો ગોળી આમ કરીને નીચે પડે, બોલો, ગોળી ચેપાઈ જાય આંખમાં. સુપરમેન એટલે સુપરમેન, એમ જોરદાર ઉડે, એટલે પવનની સ્પીડે નહીં, સોરી, અવાજની સ્પીડે, પ્રકાશની સ્પીડે ઉડે, જોરદાર. પણ સુપરમેનની સામે ઓલો લીલો પથ્થર મૂકો એટલે સુપરમેન ભીની બિલાડી બની જાય. ઓલો મમ્મી ઓલુલુલુલુ આમ કરવા માંડે. બાકી આમ સુપરમેન હોય, આવી આમ મારી બેની પાડી દઉં તને, આવી રીતે હવા શેર સૂટ ખાધી હોય તો આમ બાકી હોય, બરાબર ને? લોખંડના સળિયા વળી જાય. ઓલા એકવાર એવો સીન હતો સુપરમેનની પિક્ચરમાં કે સુપરમેન કંઈક ઓલે કરે, ઓલું લીલું મંત્ર મારે અને ઓલો બેભાન થઈ જાય, તો ઓલો ડોક્ટર ઓપરેશન ઓલો કરવા માટે હોય નાખે તો હોય વળી જાય, શરીરમાં હોય જ ન જાય. આવો સુપરમેન, બરાબર, જોરદાર. પણ ઓલું લીલું પાથર આવે ત્યાં સુપરમેન ભીની બિલાડી થઈ જાય. ઓલો મમ્મી હવે હું કરું, મને તાવ આવો મમ્મી, શું આમ જ કરે, સીધી સટ વાત. સેમ મિત્રો બેંકની કામ છે. બેંક કેવી સુપર કામ છે, સુપર જોરદાર ને. બેંક એટલે બેંક. ઓકે, આયર્નમેનની કોઈ કમજોરી નથી ભાઈ અંકિત, એટલા માટે મેં એનું ઉદાહરણ નથી આપ્યું. એટલે તો બેંક કેવી સુપર કામ કરે છે, પણ જ્યાં આવી મિલકત આવે એનપીએ ને હલો મમ્મી આરબીઆઈ કર્યા કરે છે. ઓકે, મિલકત 1 લાખની મૂકીને 80,000 ની લોન છે તો ભરવી, તો આપણી મિલકત માંથી 80,000 કાપે કે 1 લાખ પૂરા? મિલકત નો કાપે બેટા. આપણે લોન બેંકને, માની લો કે આપણે 10 લાખનું મકાન ગીરવે મૂક્યું, 8 લાખની લોન આપણને મળી, આપણે 8 લાખ જેવા બેંકને વ્યાજ સહિત પાછા આપીએ ને એટલે 10 લાખ વાળી જે મિલકત આપણને બધી પાછી આપી દે, કબજો આપણને હોઈ દે, બરાબર. અને એવું ન હોય કે મકાનમાં બેંક વાળા રહેવા વહી જાય, મકાનના જે તે મિલકતના દસ્તાવેજો બેંક પાસે રહે. ઓકે, હું દસ્તાવેજો બેંક પાસે રહે. તમે મકાનમાં રહી શકો, ઓકે, ગીરવે મૂકેલું હોય મકાન, એમાં તમે જ રહી શકો, પણ તમારે શું કરવાનું? હપ્તો ટાઈમે ભરવાનો. ડન? ક્લિયર થયું? એટલે સીધી સરળ વાત છે. તમે મકાન ગીરવે મૂક્યું તો કઈ મકાન બેંકમાં ન લઈ દો ને કાલ્યો અમારું મકાન ટેમ્પામાં લાવે છે ભરીને આ કઈક નાખી દો ને તમારા ગોડાઉનમાં, એમ ન હોય. મકાન તો ન્યા જ રહે, મકાન થોડું ફરે, માલિકી આપણી જ રહે. ઓકે, પણ આપણા જે માલિકીના દસ્તાવેજો છે બેંક સાચવે. ક્યાં સુધી બેંક સાચવે? જ્યાં સુધી આપણે લોન પાછી ન ભરીએ ત્યાં સુધી. હા, કદાચ લોન ન ભરી તો બેંક એ ઉઠાવી અને વેચી નાખે, અને જો લોન પૂરી ભરી દઈએ તો જેટલી મિલકત છે બધી આપણને કટ ટુ કટ ખાલી ડોક્યુમેન્ટ આપે. લોન ન ભરવી તો એમ સર કેવું છું વચ્ચો, હે લોન ન ભરવીની જ વાત છે. તો લોન ન ભરો તો બેંક બધું વેચી નાખે, બરાબર ને? તો તમારા હાથમાં
કાંઈ ન આવે તો ભરો લોન ભાઈ શું લેવા. મને આવા સવાલ કેમ પૂછો છો? લોન ન ભરી હોય ન ભરી, બૂચ મારો ઈરાદો છે? અલા ભરજો. પેલું તો એવું કામ કરજો, ભણજો જેટલું કે લોન લેવાની જરૂર ન પડે. ઓકે, મકાન વેચવા કાઢ્યું હોય તો તે ન વેચાય લોન લઈને. લોન તો લોન લઈને લોન તો હું લખ્યું છે જીત. મકાન વેચવા કાઢ્યું હોય ને ન વેચાય લોન લઈને. લોન હો ભરાય, લોન તો ભરાય એવું ન હોય બેટા. તમે બેંકને લોન ન ભરો ને તો જ બેંક લોન મકાન વેચવા કાઢે. ઓકે, અને તમારે જો મકાન વેચી નાખવું હોય તો લોન શું લ્યો. ઓકે, તો લોન ન જ ભરવાની હોય ને દીકરા, તો લોન ન ભરાય પછી. હાલો, એટલે મારી બધા ભગવાનને પ્રાર્થના છે. ઓકે, નો વેચાય બેંક નો પ્રશ્ન છે બેટા, આપણો નહીં. સર આપણે જયારે બેંકમાંથી લોન લઈએ તો એ તો મકાન ગીરવે મૂક્યું અને એના ભાવ શું ચાલે છે એ તો બેંકને ખ્યાલ હોય ને. તો જોઈએ તો નકર તો બેંક ઉઠી જાય ને. બિલકુલ બેટા, પવન કઈ આપણે એમ કીધું કે મારું મકાન 10 લાખ નું એટલે બેંક થોડી માની લે. બેંકનો ઓફિસર્સ વેલ્યુએશન કાઢવા માટે આવી, એરિયા ચેક કરે, બધું ચેક કરે, ભાડું ચેક કરે, કેટલામાં બન્યું, કઈ કઈ સુવિધાઓ છે, મકાનની બિલ્ડ ક્વોલિટી કેવી છે, બધું ચેક કરે એ લોકો. એમને થોડી લોન આપી દે. આપણે રમકડું ની લોન દેવાની છે. સર ફર્સ્ટ એક્ઝામ ઇકોનોમિક્સ ના કેટલા ચેપ્ટર પૂછે? અમૃત્ય વિશ્વા 7 ચેપ્ટર. બેંક મકાન વેચતા કાઢે અને મકાન ન વેચવાય તો પાર્થિવ બેંક નો પ્રશ્ન છે, આપણો નહીં. આ હાચવે બેંક એને. આપણું મકાન ન વેચાય તો એનો પ્રશ્ન. જીતેલા કેટલી વાર અલા મારા ભાઈ, કેટલીક વાર હું તને કહું. તો રાખવાનું, ન વેચાય તો રહેવાનું એમાં. ઓકે, હવે આ હિરલ પાસે કે જીગો દેસાઈ નો આન્સર આપો ને. તું કોણ જીગો દેસાઈ વીતી? તું એટલે બોલ કરે ભાઈ. તને નોકરીએ રાખી લાગે જીગા દેસાઈ? એ કરશો કોમેન્ટ. મિલકતના જયંત્રી વાળો બેટા અત્યારે આપણે ડિસ્કસ નથી કરવું, કારણ કે એ આપણો એવું તો બધું ઘૂસી નહીં જવું આપણે. આ ટોપિક ની ચર્ચા કરો, બરાબર ને? એવું તો બહુ એક્સ્ટ્રા બહુ બધું નોલેજ છે. તો ફરી વાર કરી દીકરા, કોમેન્ટ ફરી વાર કરી જીગા. જીગા માણસો રાખ્યા ત્યાં કામે. બોલો લ્યો, કેવી સુવિધા હે, જોરદાર બાઈક. સાહેબ કોમેન્ટ હું કરું ને ધ્યાન બીજા 5 જણા રાખે. વાહ વાહ, ગજબ ગજબ. હવે પ્રિન્સ એટલું બધું નથી ઊંડું ઉતરો બેટા, પછી તો મૂળીએ કાઢી નાખીશ મને એવું લાગે છે. એ ઘસારો એવો નહીં, ધંધામાં હોય બેટા, બેંકમાં ઘસારાની ગણતરી નથી આવતી. ઓકે, બેંક ન કરે ઘસાર, કારણ કે ધંધો કરે. બેંક છે ઉત્પાદન નથી કરતી, માટે એ જયારે મકાનની વેલ્યુએશન કાઢે ને ત્યારે ગણી લે ભાઈ આ મકાન અત્યારે 10 લાખ નું છે, 5 વર્ષ પછી તો ગણી લે. હા ને? હા, આપણે બેંકનું બૂચ મારીએ અને મિલકત વેચવા વેચતા નફો થાય તો તફાવતની રકમ બેંક પાછી આપે કે? એટલે તો મેં પહેલા કહી દીધું મારા ભાઈ. આની હાટું થઈને માણસો તારી ધ્યાન રાખતા તો પહેલા કહી દીધું કે આપે. હા, આજે બધા બેંક, હા બધા કોમેન્ટ જ એવી કરે છે સાહેબ આપણે લોન લેવી છે, પૈસા પાછા નહીં ભરવા, તો હું એવા ઓપ્શન છે જ્યાં છટકીએ કે ભોપા આમ જ આપણો દેશ આગળ નહીં થતો. આ સુધરો, કઈક સુધરો ભોપાઓ. મારે હું તમને જવાબ દેવો? હવે એ કઈ જવાબ જ નથી. આવા નવા સવાલ હાલ. લોન નો ભરીએ તો આમ, એટલે લોન ભરો તો પહેલી વસ્તુ એક દીકરો, મારી ભગવાનને અંતરથી પ્રાર્થના છે, અંતરથી પ્રાર્થના છે કે એટલું બધું ભણો અને એટલું બધું કમાઓ કે લોન લેવાની જરૂર ન પડે. મુકાભાઈ જેવું કામ. લોન જોઈતી છે મુકાભાઈ સામે? મને તો એમ લાગે સપનામાં એકવાર એવું થયું હતું. સપને મુકાભાઈ એસબીઆઈ માં ગયા, કેટલાની લોન જોઈતી બોલો? એટલે બેંક વાળા કે હે લોન દેવાની હોય અમારે? અરે મોજ કરો, આપણી પાસે પૈસા, તમારી લોન કેટલીની જોવે એટલી બોલો. હાલ તમે આવી પરિસ્થિતિ થાય એવી મારી ભગવાનને દિલથી પ્રાર્થના છે કે તમારે લોન લેવી નહીં, દેવી પડે. લોકો માંગતા થાકી જાય એટલા પૈસા તમારી પાસે હોય. એટલે ભગવાનને અંતરથી મારી પ્રાર્થના છે. બાકી આ જો લોન લ્યો તો પ્રામાણિકપણે પ્લીઝ ભરજો. ઓકે, કારણ કે એમાં થાય છે એવું મિત્રો કે તમે લોન લઈને લોન ન ભરો તો ઘણી વાર એવું થાય કે બેંક ઉઠે અને એના કારણે જે નિર્દોષ લોકો છે, જેમનો આમાં તમારી લુખાગીરીમાં એમનો કોઈ વાંક નથી, એમના લાઈફ ટાઈમની એમની બચત જેમણે બેંકમાં બચત ખાતામાં થાપણો સ્વરૂપે મૂકી હોય એ જાય તમારા લીધે, હે ને? એટલે એવું શું લેવા કરવાનું? તો સીધી વાત છે ને. એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પણ ઇન કેસ ઇન ફ્યુચર લોન લેવાની થાય ત્યારે પ્લીઝ લોનના હપ્તા નિયમિત ભરો. પહેલું તો લોન લેવી જ ન પડે એવું કરો, કારણ કે ઓલમોસ્ટ એવું થાય કે લોન જેટલી લ્યો એનું વ્યાજ એટલું તમારે ભરવું પડે. 9% લેખે છે તો ગણો ને, મેં એકવાર ગણતરી કરી હતી કે ભાઈ 20 વર્ષ માટે 25 વર્ષ માટે 40 લાખની લોન લેવી તો 78 લાખ સમથિંગ બધું થઈને ભરવાનું થાય. તો કેવડો રૂપિયો ભરવાનો થયો? એટલે બને ત્યાં સુધી લોન ન લ્યો, અને છતાં પણ
જો લોન લેવી જ પડે તો પ્રામાણિકતા રાખો, હપ્તા સમયસર ભરો તો દંડ ન આવે, તમારું પ્રોબ્લેમ ન આવે. હે ને? ઓકે, હાલો. જે સવાલ નથી જવાબ દેવા જોઈએ ને, હું જવાબ નથી દેતો, બરાબર ને? આજીકા બેટા જાય નુકસાનમાં જાય. આઈએમ માટે શૈક્ષણિક લોન બેંક તરફ હા તૈયાર થઈ જાય ને, કારણ કે આઈએમ માં છે ને ત્યાં તમે લાખોના પેકેજમાં બહાર નીકળવાના છે, એટલા માટે આઈએમ તૈયાર થઈ જાય. બાકી એને કઈ પ્રોબ્લેમ છે નહીં બીજો. હે ને? તો ચાલો પૂરું કરીએ. ચોથું ચેપ્ટર પણ ઓફિશિયલી આજે આપણે એન્ડ કરીએ છીએ ભાઈ બહેનો. અને હા, રવિવારે યાદ રહે, રવિવારે છે ચોથા ચેપ્ટરની ટેસ્ટ છે. ત્રીજું ચેપ્ટર નહીં લેવાનું કારણ એ છે કારણ કે ત્રીજું ચેપ્ટર નાનું છે ને સહેલું છે, તો ઇન કેસ ઇન ફ્યુચર આપણે બીજા કોઈ એક ચેપ્ટર સાથે રીટેસ્ટમાં એ ચેપ્ટરની ટેસ્ટ ઇન્ક્લુડ કરી લેશું. ત્રીજું ચેપ્ટર ઓકે, એ સહેલું છે અને નાનું છે, પણ આ અગત્યનું છે. આ પૂરું થયું છે એટલે તમે પરમ દિવસે પાકું તરત કરી શકશો. હે ને? ગરમા ગરમ ટેસ્ટ આપો તો તમને ફટાફટ કામ થઈ જાય. અને ડન. એટલે સોમવારે આપણે પીવાયક્યુ આ ચેપ્ટરના લઈને મળશું, અને મંગળવાર અને બુધવારે આપણે ગરીબી એ ચેપ્ટર શરૂ કરશું. ઓકે, ચલો ડન, મળીએ. આવજો, ટાટા, બાય બાય, સીઆઈ. આવજો રે આવજો, ટાટા રે ટાટા, સીએ. હાલો બાય બોલો બધા, બાય બોલો, બાય બોલો. હાલો બાય બાય, બાય બાય, બાય બાય.